અમદાવાદની આંગણે બાબા બાગેશ્વરની કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। વિશ્વ ઉમિયાધામ ખાતે ભવ્ય અને દિવ્ય હનુમંત કથાનું આયોજન થવા જઈ રહ્યું છે। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા જાસપુર ખાતે આગામી મહિનામાં 3 થી 6 જાન્યુઆરીના રોજ બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની દિવ્ય કથાનું આયોજન કરાયું છે, જેમાં લાખો સનાતન ધર્મીઓ પધારશે। સનાતન ધર્મને ઉજાગર કરવા હેતુસર પાટીદાર સમાજ તેમજ સનાતન ધર્મના તમામ સમાજના લોકો બાબા બાગેશ્વરની દિવ્ય કથામાં સહભાગી થશે। બાબા બાગેશ્વરની કથાને લઈને વિશ્વ ઉમિયાધામ ખાતે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। આ કથાનું રસપાન કરવા માટે 6 રાષ્ટ્રોમાંથી ઉમિયા ભક્તો અમદાવાદના મહેમાન બનવાના છે। 2 લાખ સ્ક્વેર ફૂટ જમીન પર દિવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કથા માટે 5000થી વધુ વિશ્વ ઉમિયાધામના સ્વયંસેવકો ખડેપગે રહેશે। બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીજીની કથાનું આયોજન વિશ્વ ઉમિયાધામમાં કરવામાં આવ્યું છે। કારણ બાબા બાગેશ્વરે હમણાં જ ઉત્તરમાંથી અયોધ્યા સુધીમાં જે સનાતની એકતા માટેની જે રેલીનું આયોજન કર્યું અને જેનાથી દરેક સનાતનીને હું એક સનાતની છું એવું ગૌરવ મહેસૂસ થાય અને એક સનાતની એકતાના આધારે સનાતન ધર્મનું રક્ષણ થઈ શકે એ પ્રકારનું જે ભવ્ય આયોજન કર્યું, એ પ્રકારનો એક સંદેશ સમગ્ર ગુજરાતમાં પણ જાય એવા અભિગમ સાથે વિશ્વ ઉમિયાધામમાં બાબા બાગેશ્વરની કથાનું આયોજન કરાયું છે। ચોક્કસ કથાનું જે આખું આયોજન છે એ 3, 4, 5 અને 6 જાન્યુઆરી 2025 દરમિયાન રાખેલું છે। આ 4 દિવસની હનુમંત કથાનું જે આયોજન છે તેના જ ભાગરૂપે 29મી તારીખે સમગ્ર અમદાવાદના એક સનાતન રેલી કાઢવાનું પણ આયોજન કરાયું છે।